માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સચિનના હોજીવાલા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 17 માસના બાળકને પહેલા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું છે। ઘણીવાર કેટલાક માતા પિતાઓ કામની વ્યસ્તતાના કારણે પોતાના બાળકો પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી, ત્યારે કેટલીક ગંભીર ઘટનાઓ બનતી હોય છે। ત્યારે સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 17 માસના બાળકનું પહેલા માળેથી નીચે પટકાતા મોત થયું છે। 17 માસના બાળકને તેની બહેન દિવાલ પર બેસાડી તેની બહેન બાળકને જમાડતી હતી, તે દરમિયાન અચાનક બાળકનો હાથ છૂટી જતા બાળક પહેલા માળેથી નીચે પટકાયું હતું। બનાવને પગલે તુરંત બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। જો કે બાળકને સારવાર મળે તે પહેલા જ બાળકને તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। आपका नाम और कहाँ रहते हो? मैं तो हूँ बिहार, सीतामढ़ी जिला, घर डीठी, रहती हूँ सूरत में। सूरत सचिन सोमनाथ साइड हवदी वाले में 18 नंबर। जी क्या हुआ? हुआ था यही कि वो बच्चे छत के टेरेस जो होता है ना, वहीं से वो अपना बहन के हाथ से छूट गया तो डायरेक्ट नीचे चले आया। इसके लिए लड़के के साथ ऐसा हादसा हुआ है। उसका दिमाग में ब्रेन फट गया है, इसके लिए बच्चा दुनिया में रह नहीं पाए। कब की घटना हुई? कल घटना हुआ कम से कम 7:30 बजे करीब शाम को।